Radio City Joke Studio, Joke Studio, Joke Studio. રેડિયો સિટી 91.1 ના જોક સ્ટુડિયો પર હું છું સિટીનો લાડકો. કઈ સિટીનો? હુરતનો. ને હુરતીમાં જ બોલું છું. એ હું કેવું, હવે બધી સ્કૂલ ચાલુ થઈ ને ભાઈ, એટલે પોયરાઓને બી આપણને બહુ બધા પ્રશ્ન પૂછવાનું મન થાય. તે મારો પોયરો મને કહે, ડેડી રેલ એક વચન કહેવાય કે બહુવચન, સ્ત્રીલિંગ કહેવાય કે પુલ્લિંગ? તો મેં કીધું કે દીકરા રેલ એક વચન કહેવાય ને સ્ત્રીલિંગ કહેવાય. પછી ધીરે રહીને કહે, ડેડી રેલી એક વચન કહેવાય કે બહુવચન, સ્ત્રીલિંગ કહેવાય કે પુલ્લિંગ? મેં કીધું દીકરા રેલી બી એક વચન કહેવાય ને સ્ત્રીલિંગ કહેવાય. પછી ધીરે રહીને કે ડેડી રેલો એક વચન કહેવાય કે બહુવચન, સ્ત્રીલિંગ કહેવાય કે પુલ્લિંગ? તે મેં કીધું કે દીકરા રેલો બી એક વચન કહેવાય પણ પુલ્લિંગ કહેવાય. તે કે ડેડી રેલો ક્યારે આવે? મેં કીધું દીકરા રેલો છે ને રેલ ને રેલની જેમ દેખાતો નથી, પણ એ ગમે ત્યારે આવી શકે. તારી સ્કૂલની ફી, બસની ફી, વાનની ફી, રિક્ષાની ફી, ટ્યુશનની ફી, બધી ફી હામટી ભેગી ભરવાની હોય ને ત્યારે મને રેલો આવેલો કહેવાય. ને ખબર, હવે મને એવું નહીં પૂછતો કે રેલો કાં આવે, કારણ કે રેલો આવતો નથી, એને ખાલી ફીલ કરવો પડે, ને ફીલ કરવા સારું છે ને તારે મોટા થવું પડે. તો તમે સાંભળતા રહેવ રેડિયો સિટી 91.1 પર જોક સ્ટુડિયો. આ તમે ગીત સાંભળો તા હું અવડે આવ્યો. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. રેડિયો સિટી 91.1 ના જોક સ્ટુડિયો પર હું છું સિટીનો લાડકો. કઈ સિટીનો? હુરતનો. ને હુરતીમાં જ બોલું છું. એ હું કેવું, હવે આ સ્કૂલ ચાલુ થઈ ને એટલે હું વળી મારા છોકરાને ભણવા બેઠો. મેં કીધું દીકરા વધે ને શું કહેવાય? તે કે ડેડી મોંઘવારી. તો મેં કીધું ઘટે ને શું કહેવાય? તે કે ડેડી શેર બજાર. તો મેં કીધું તૂટે ને શું કહેવાય? તે કે ડેડી રૂપિયો. તો મેં કીધું ઉઠે ને શું કહેવાય? તે કે ડેડી પાર્ટી. મેં કીધું એ ખોટું ખોટું નહીં બોલ, સાચે સાચું બોલ. આ દુનિયામાં લાંબામાં લાંબુ શું છે? તે કે ડેડી એકતા કપૂરની સિરિયલ. તમે કહો આ દુનિયામાં ટૂંકામાં ટૂંકું શું છે? તે કે ડેડી તમારો પગાર. બસ તે દાડાથી મેં એને થિયરી ભણાવવાનું છોડી દીધું. તો તમે સાંભળતા રહેવ રેડિયો સિટી 91.1 પર જોક સ્ટુડિયો. આ તમે ગીત સાંભળો તા હું અવડે આવ્યો. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. રેડિયો સિટી 91.1 ના જોક સ્ટુડિયો પર હું છું સિટીનો લાડકો. કઈ સિટીનો? હુરતનો. ને હુરતીમાં જ બોલું છું. એ હું કેવું, હવે આમાં શું છે ભાઈ, છોકરા નાના ને એટલે આપણને એવું થાય કે થોડું કંઈ આપણે એમને શીખવીએ એમ. તો હું વળી એને કવિતા શીખવવા બેઠો. પેલી કવિતા તો છે ને આપણી, તમને બધાને ખબર, નાની મારી આંખ એ તો જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે. તમે કહો દીકરા ગા તો. તે મારો પોયરો ગાય, મમ્મી મોલમાં જાય, પપ્પાનો જીવ ગભરાય, એ તો કેવી અજબ જેવી વાત છે. પપ્પા ઓફિસથી આવે પછી જમવાનું બનાવે, એ તો કેવી અજબ જેવી વાત છે. પપ્પા લોરી ગાય, મમ્મી ટેસથી હુઈ જાય, એ તો કેવી અજબ જેવી વાત છે. મેં કીધું ચૂપ, ખબરદાર આ કવિતા ગાય છે તો તારી ટીચરની સામે માન મેં ઇમ્પ્રેશન બનાવેલી છે, તને લેવા મૂકવા આવીને એ ઇમ્પ્રેશન બી મટી જશે. ની ગાતો નપાસ થઈ જશે, ચાલ હે, પણ આ કવિતા ની ગાતો. તો તમે સાંભળતા રહેવ રેડિયો સિટી 91.1 પર જોક સ્ટુડિયો. આ તમે ગીત સાંભળો તા હું અવડે આવ્યો. Radio City Joke Studio, Joke Studio, Joke Studio.
રેડિયો સિટી 91.1 ના જોક સ્ટુડિયો પર હું છું સિટીનો લાડકો. કઈ સિટીનો? હુરતનો ને હુરતીમાં જ બોલું છું. તે હું કેવું? હવે આ સ્કૂલ ચાલુ થઈ તે મારો નાડલો અમથો ટેણીયો મને કહે, ડેડી હું તમારાથી આગળ નીકળી ગયો. હું કહું, અલા ભાઈ તું ક્યાંથી આગળ નીકળી ગયો? મને કે ના ડેડી હું તમારાથી આગળ નીકળી ગયો. મેં કીધું ઓકે ચલ ભાઈ મને બતાવ કે તું કેવી રીતે મારાથી આગળ નીકળી ગયો. તો મને કહે, ડેડી તમે કેવી રીતે સ્કૂલે જતા? હું કહું, ભાઈ હું તો ચાલતો જતો તો, નહીં તો તારા દાદા મને સાયકલ પર મૂકવા આવતા હતા. મને કે હું તો વાનમાં જઉં છું, વાનમાં. મેં કહું, વાહ ડોસવા તું તો આગળ નીકળી ગયો. એ વાત સાચી. પછી મને કે ડેડી તમે કેટલા ચોપડા લઈ જતા હતા? મૂકું દીકરા 1 2 3 કે પછી કોઈ દાડો 4 ચોપડું ને કોઈ દાડો ફાટેલી ચોપડી હોય તો 4.5 ચોપડી. મને કે ડેડી હું તો ઓછામાં ઓછા 12 થી 15 ચોપડા લઈ જતો છું. મૂકું, હા ડોસા એમાં બી ટૂટો આગળ નીકળી ગયો. ને મને કે ડેડી તમે કેટલી ફી આપતા? મૂકું દીકરા ફીનું તો એવું છે કે હું ભણવાનું જ મેં લગભગ કોલેજ પાસ કરીને ત્યાં સુધીમાં ટોટલ ભેગી થઈને તારા દાદાના 50-60 હજાર ટોટલ કદાચ ગયા હોય. મને કહી, ડેડી મેં તો પહેલા જ વર્ષે તમારા 1.5 લાખનો ચૂનો લગાડી દીધો. મેં કીધું, વાહ ડોસ વાહ તું ખરેખર મારાથી આગળ નીકળી ગયો. કેવું પડે ભાઈ હે? તો તમે સાંભળતા રહેવ રેડિયો સિટી 91.1 પર જોક સ્ટુડિયો. આ તમે ગીત સાંભળો તા હું અવડે આવ્યો. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. રેડિયો સિટી 91.1 ના જોક સ્ટુડિયો પર હું છું સિટીનો લાડકો. કઈ સિટીનો? હુરતનો ને હુરતીમાં જ બોલું છું. તે હું કેવું? આ મારો છોકરો છે ને ભાઈ પહેલેથી જ ભણવામાં બહુ અઘરો. એનું એડમિશન લેવાનું હતું ને ત્યારે ખબર, હવે તો એડમિશનમાં જ આ લોકો પરીક્ષા લે છે. સૌથી પહેલા આપણે જ્યારે એડમિશન લેવા જઈએ ને એટલે જ આ લોકો પરીક્ષા લે. મને ઘણીવાર એમ થાય કે ભાઈ પરીક્ષા લેવા લાયક થાય એટલે તો અમે લોકો સ્કૂલમાં આવીએ છીએ ને સ્કૂલમાં આવવા માટે તમે પહેલેથી પરીક્ષા લેવ. વાહ ડોસ વાહ. એટલે મેં એને એવું શીખવાડેલું કે જો દીકરા તને છે ને આ ટીચર લોકો એવું પૂછે કે કાચબા ને સસલાની લડાઈમાં કોણ જીતેલું તો તારે એવું કહેવાનું કે કાચબો જીતેલો. મેં એને આમ બરાબર પાક્કું એનું આમ મોડે કરાવી દીધેલું કે કાચબા ને સસલાની લડાઈમાં કાચબો જીતેલો, કાચબા ને સસલાની લડાઈમાં કાચબો જીતેલો, કાચબા ને સસલાની લડાઈમાં કાચબો જીતેલો. ટીચરે પૂછ્યું કે કાચબા ને સસલાની લડાઈમાં કોણ જીતું તો મારા પોયરાએ કીધું હું જીતો. ટીચર એને નપાસ કર્યો. અલા મેં કીધું ભાઈ કાચબો અને સસલો દોડતા હોય તો તું કાથી જીતે? કાં તો કાચબો જીતે કાં તો સસલો જીતે. તે કે ડેડી કાચબા ને સસલાની લડાઈમાં કાચબો જ જીતે, સસલો જ જીતે. તમારી વાત બરાબર છે પણ પૈસા તો મેં જ લગાડેલા ને તો હું જ જીતું ને. ત્યારે જ મને ખબર પડી ગયેલી કે આને નહીં ભણાવું ને તો બી આ સટ્ટા બજારમાં લાખો કરોડો કમાહે તો ખરો જ. તો તમે સાંભળતા રહેવ રેડિયો સિટી 91.1 પર જોક સ્ટુડિયો. આ તમે ગીત સાંભળો તા હું અવડે આવ્યો. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. રેડિયો સિટી 91.1 ના જોક સ્ટુડિયો પર હું છું સિટીનો લાડકો. કઈ સિટીનો? હુરતનો ને હુરતીમાં જ બોલું છું. તે હું કેવું? એક દાડો ભાઈ એવું થયું કે મારા પપ્પા અનુપ જલોટાના શોખીન, આઈ મીન અનુપ જલોટાના ભજનના શોખીન. એટલે એનું પેલું ભજન છે ને, એસી લાગી લગન મીરા હો ગઈ મગન. એમાં એક લાઈન આવે છે, કોઈ રોકે નહીં કોઈ ટોકે નહીં. એ લાઈન ગાતા હતા. તમારો પોયરો આવીને એમ કહે કે દાદા આવી રીતે નહીં ગવાય. તમારા પપ્પા મારી સામે જોઈ. મૂકું મેં કઈ નથી કર્યું ભાઈ, એ જાણે ને તમે જાણો. મારો પોયરો મારા પપ્પાને એમ કહે કે દાદા કોઈ રોકે નહીં કોઈ ટોકે નહીં, આવી રીતે નહીં ગવાય. તો મારા પપ્પાએ મારા પોયરાને એવું પૂછ્યું કે દીકરા કેવી રીતે ગવાય તું મને શીખવાડ. तो मारा पुरा ही खवाड़ू ना मुझे कोई रोकता ना मुझे कोई टोकता 4 बोतल वोडका काम मेरा रोज का
મારા બાપા મને આંખ કાઢે. મેં કીધું જો પપ્પા, તમને અનુપ જલોટાના ભજન ગાવામાં નહીં રોકાય, મારા પોયરાને યોયો હની સિંગના ગીત ગાવામાં નહીં રોકાય. બાકી મારે ને વોડકાને કોઈ સંબંધ નથી. ઠીક છે, કોઈ દાડો 6 વાગ્યા પછી તો તમે સાંભળતા રહેવ રેડિયો સિટી 91.1 પર જોક સ્ટુડિયો. આ તમે ગીત સાંભળો તા હું અવડે આવ્યો. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. રેડિયો સિટી 91.1 ના જોક સ્ટુડિયો પર હું છું સિટીનો લાડકો. કઈ સિટીનો? હુરતનો. ને હુરતીમાં જ બોલું છું. એ હું કેવું? એક દિવસ વળી મારો પોયરો ગીત ગાયા કરે, ઇશ્ક વાલા લવ, ઇશ્ક વાલા લવ. મેં કીધું દીકરા, આ છે ને આ લિરિક્સમાં જરા ભૂલ છે. આ ઇશ્ક અને લવ બંને એક જ કહેવાય. પ્રેમ, સ્નેહ, સનેડો, ઇશ્ક, લવ આ બધું એક જ છે. આ બધા સમાનાર્થી છે, સિનોનિમ્સ કહેવાય. ઇશ્ક વાલા લવ, લવ વાલા ઇશ્ક, આ બધું એક જ છે. મને કે ડેડી તમને નહીં સમજ પડતી હોય ને તો શાંતિથી બેસી રહેવું, તમને ખબર નથી પડતી. મૂકું પોયરા, આ બધું કરી કરીને ને એમાં ભોગવીને હું મોટો થયો, તું આવ્યો, હવે તું મને નહીં સમજાવ. ઇશ્ક વાલા લવ દીકરા એક જ કહેવાય, તે સમજે જ નહીં. ને પાછો મને કહે ડેડી હું તમને સમજાવું ઇશ્ક વાલા લવ ને એકલો લવ કેવો હોય. મેં કહું બોલ. તે મને કહી જો ડેડી, હું તમને જે પ્રેમ કરતો છું ને, મતલબ હું તમને જે લવ કરતો છું ને, તે ખાલી લવ જ છે, એમાં ઇશ્ક નથી. એ ખાલી એકલો લવ જ છે આમ. પણ હું આપણે ત્યાં જે પેલું નાડલું પપી છે ને, એને જે લવ કરતો છું ને, તેમાં ઇશ્ક બી છે, તે ઇશ્ક વાલા લવ છે. બોલો, હવે આને પપ્પા ને પપી વચ્ચેનો ભેદ મને આજે સમજાવી દીધો. એને કાઢી સમજાવ કે ગાંડા, આ તારો બાપો લગન થયા ત્યાર પછી સવારથી હાંજ સુધી ડોગીની જેમ કૂતરાની જેમ કામ કરે છે, ત્યારે ઘરમાં પૈસા આવે છે અને ઇશ્ક વાલા લવ ટુ પેલા કૂતરાને બચ્ચન કરે છે. તો તમે સાંભળતા રહેવ રેડિયો સિટી 91.1 પર જોક સ્ટુડિયો. આ તમે ગીત સાંભળો તા હું અવડે આવ્યો. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. રેડિયો સિટી 91.1 ના જોક સ્ટુડિયો પર હું છું સિટીનો લાડકો. કઈ સિટીનો? હુરતનો. ને હુરતીમાં જ બોલું છું. એ હું કેવું? આ ચીન આપણી સરહદ પર કબજો કર્યા કરતું છે. જો હજારો કિલોમીટર જમીન પચાવી પાડી. આપણે કીધું ને તો બી ખાલી નથી કરતું. પણ મારી પાસે એક રસ્તો છે સરહદ હાચવવા માટેનો, ને જો એ કરીએ ને તો આપણે આર્મીની જરૂર બી નહીં પડે, ખર્ચો બી નહીં કરવો પડે, ને સરહદ બી હચવાય. શું કરવાનું ખબર? એ જે ચીન પાસેની સરહદ છે ને, જ્યાં કબજો કરતું છે, એને રેસિડેન્શિયલ ઝોન જાહેર કરી દેવાનું. પછી ના ટીપી ને એફપી લગાવી દેવાની. ને જમીનના ભાવ એટલા વધી જાય કે લોકો જમીન લેવા સારું પડાપડી કરે, ને પછી ના બાંધકામને પરમિશન આપી દેવાની. ટૂંકમાં સરહદ બિલ્ડરોના હાથમાં. પછી ચીનની તાકાત છે કે એક ગૂંઠું બી જમીન લે. સાંભળો, હવે બિલ્ડરોની જરૂર સરહદ પર છે ને આર્મીની જરૂર શહેરમાં છે, શહેરમાં. તો તમે સાંભળતા રહેવ રેડિયો સિટી 91.1 પર જોક સ્ટુડિયો. આ તમે ગીત સાંભળો તા હું અવડે આવ્યો. Joke Studio, Joke Studio, Joke Studio.